દેખો ફ્રેન્ડ્સ અત્યારે 4 વાગ્યા છે અને બસ જો અમે લોકો જઈ રહ્યા છીએ ઉબુદમાં છે આ વિલા અમારો છે જોઈ લો આખો મેં જે ફરીને તમને બતાવ્યો ને બહારથી આવો લાગે છે ઉપર નીચે એક રૂમ એ રીતે છે તો અત્યારે ઉબુદમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ સરસ્વતી ટેમ્પલ જઈ રહ્યા છીએ અમારી સાથે બીજા અમે 2 કપલ ત્યાં જઈ રહ્યા છીએ બાકીના બધા કપલ ગયા છીએ કઈ રાઈડ કરવા સુનિત અહીંયા એટીવી રાઈડ કરવા ગયા છે જે અમારા લોકોને નથી કરવી કેમ કે એમાં બહુ જ કાદવ કિચડ થઈ જાય છે જંગલમાંથી કાઢે ને પાણીમાંથી કાઢે ને એવું બધું કરે છે તો અમારે રાઈડ નથી કરવી એટલે અમે લોકો જઈ રહ્યા છીએ ટેમ્પલ સરસ્વતી ટેમ્પલ અને પછી ત્યાંથી એ લોકો બધા ત્યાં રાઈડ કરીને પછી ત્યાં સીધા સરસ્વતી ટેમ્પલ આવી જશે અને પછી ત્યાંથી અમે લોકો બધા જ એક સાથે ડિનર કરીને પાછા આવશું અહીંયા રિસોર્ટ પર ચલો બસ ચલો બીજા અમારો એક ફ્રેન્ડ છે એમને સાથે એમને લઈ લઈએ અને પછી અમે લોકો બધા જઈએ આગળ ફ્રેન્ડ્સ અત્યારે અમે પહોંચી ગયા છીએ મંકી ફોરેસ્ટ અને મને નથી લાગતું કે અહીંયા આગળ શૂટિંગ થશે કશું જ કેમ કે અહીંયા બધાએ સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે કોઈ બી સામાન અંદર લઈને જાઓ તમારે જવાબદારીથી લઈને જવાનું મોબાઈલ ચશ્મા કંઈ જ બી હોય તમારું કેમ કે અહીંયા મંકી છે અને દરેકે દરેક વસ્તુ તમારા હાથમાંથી બધું જ ખેંચીને લઈને જતા રહે છે એટલે જો અમારી સાથે જે સામાન છે એ બી અમારે અહીંયા કદાચ લોકમાં મૂકવો પડશે અને ફોન ત્યાં બી હા નહીં લઈ જાય હું એ તો ત્યાં શૂટ નહીં કરું એટલે ત્યાં હું કોઈ બી વસ્તુ શૂટિંગ નહીં થાય મારાથી કેમ કે અહીંયા મંકીઓનો બહુ જબ્બર ત્રાસ છે મંકી ફોરેસ્ટમાં એટલે બસ તો જો ગાડે એન્ટ્રી લઈ રહ્યા છીએ જ્યાં સુધી થાય ત્યાં સુધી બતાવીશ ઓ વાવ ફિશ તો જો અત્યારે જોવો છો તમે કે નહીં નવીન જોઈ રહ્યા છો તો કલર તો છે એને પેલાનો કલર બહુ ડાર્ક છે ફ્લોરોસેન્ટ છે બધા કેટલી બધી ફિશ છે તો દેખો મોટી મોટી જો કોર્કોડાઇલ કેટલું મોટું છે ને એ પાણી પીવા આવ્યું એને બચ્ચું બંને ફ્રેન્ડ્સ અંદર આટલી વસ્તુ જોવાની છે આવી રીતે हाथी हाथी curiosity cow yeah which one अंदर जो 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 नीचे बैठा बता आ रहा है जोन जोन जीना मस्ती करे आया ऊपर अंदर भी हसे अंदर तो नहीं હોય કદાચ ગુફામાં જવાનું છે ભાઈ આઈ જા જીનતી હશે આપણે ફોટો પાડી મને વચ્ચે ઘણું બીક લાગે છે હા એ જ કરીશ 2 હાથથી ફિટ પકડ્યો છે મોબાઈલ અને હા એટલે મેં આમાં જોયું હતું મોબાઈલ ને બંને બધું લઈ લે છે મોબાઈલ ચશ્મા એ વધારે ખેંચી લે છે ખાવાનું દેખો ફ્રેન્ડ્સ અંદર અમે ફરી રહ્યા છીએ મંકી ફોરેસ્ટમાં મોબાઈલ બહુ સાચવવો પડે છે અને એના માકડાઓ વાંદરાઓ છે એમના જેમ કે આપણે કન્ટ્રી પ્રમાણે ફેસ અલગ પડી જાય ને ઉપર કે નીચે બંને બાજુ રસ્તા એટલે મને લાગે છે આ બાજુ બધા પાછા આવે છે ચલો અહીંના માકડા અહીંના મંકીના ફેસ અલગ છે ને જેમ પબ્લિકના અલગ હોય એમ જો તો ખરી જુઓ છે
જો હું એમનો નજીકથી ફેસ બતાવવાનું ટ્રાય કરું. અહીંયા મંકીના ફેસ બી જો પણ હેલ્ધી છે બધા મંકી ને, કોઈ એમ દુબળું પતલું નથી. કેમ બેટા તને શું થાય છે? નહીં લઈ જાય, રીતના બીક લાગે છે બંદર લઈને જાય. ચલો હા ચલો જઈએ તો ખરા, ખબર પડે ટેમ્પલ કેવું છે એનું. અલગ છે. જો ફ્રેન્ડ્સ આ અહીંયાનું મંદિર છે જે શિવ ભગવાન ને દુર્ગા માતાજીનું, પણ એ અહીંયાની લોકલ પબ્લિક માટે જ અલાઉડ છે, ટુરિસ્ટ માટે નથી. આ લોકોને બી હવન કુંડ ને બધું આપણી ટાઈપનું જ છે. હા આમ તો આ સામે જો આપણા ત્યાં જેમ જેમ હોય છે એવી દરેક વસ્તુ એવી રીતે છે આ લોકોની. હવન કુંડ બધું હા એ આપણા આ રીતનું જ હોય છે. હા એ તો આ મંદિર સામે જોરદાર મસ્ત. ફોરેસ્ટની અંદર અહીંયા મંદિર છે શિવજીનું, શિવ ભગવાનનું, પણ એવું કે અહીંની લોકલ પબ્લિક હોય ને એમની માટે જ અલાઉડ છે, બાકી ટુરિસ્ટ માટે કે બહારની પબ્લિક માટે અચ્છા તો બહારની પબ્લિક માટે અલાઉડ નથી અંદર જવું. એટલે આપણે અહીંયા ટેમ્પલો બહુ સરસ સરસ છે પણ અંદર જવા દેતા નથી એક ટેમ્પલમાં. કેટલું નાનું નાનું બેબી છે તો સક્કરિયા નાખ્યા છે કોઈએ નહીં. આ ફીડિંગ એરિયા છે. અચ્છા આ ભરેલા જ છે ને અંદર બધામાં કેજમાં બધા વાંદરા હેલ્ધી છે ને. કેક જો અરે આ બાજુ બેઠી જો એના સક્કરિયા કેટલા જાડા જાડા કેટલો ક્યુટ નાનું બેબી છે. ક્યાં જવાનું આપણે આ બાજુ બધા જાય છે. કપાલ ચાલે છે એમનામાં. ઝઘડ્યા ઝઘડ્યા બધા મંકી ભેગા થઈ. આપણા મંદિરોમાં બધી ટાઈપનું હોય. જો અહીંયા કોઈને અલાઉડ નથી મંદિરોમાં, એટલે આમ એમની કમ્યુનિટીવાળાને જ ફક્ત. તો એ આમ સારું બી કહેવાય. આ બી મંદિર હતું અલાઉડ નહોતું અંદર, એટલે અમે બસ એક્ઝિટ થઈ ગયા સીધા બહાર. હવે ફરી ગયા. અચ્છા જો ફ્રેન્ડ્સ મંકી જુઓ વીણે છે. જુઓ વીણે પેલું ન્યુ બોર્ન બેબી છે. દેખો ફ્રેન્ડ્સ મંકી કેમેરો લઈને ઊભો છે આ બાજુમાં. પેલો મોબાઈલ મચેડે છે આ બાજુવાળું. હા જો આ ફોટો પાડે છે. આના હાથમાં બી કેમેરો છે. આ મંકી કેમ ફોટો પાડે છે, વિડીયો ઉતારે છે. આ ના પાડી રહ્યો છે. ના 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 એમ જોઈ એના દેવી દેવતાઓ કેવા હોય છે. અહીંયા બધી જ જગ્યાએ આ ટાઈપના દેવી દેવતાઓની પૂજા થતી હોય છે. આ લોકો ભગવાનમાં એમાં બહુ માને છે બધી જ છે. તમે કોઈ બી શોપમાં જાઓ, કોઈ બી ઘર જાઓ, દુકાન ક્યાંય બી તમે જાઓ ને બધી જ જગ્યાએ અહીંયા ભગવાનને બહુ માને છે એ લોકો. અને દરેક જગ્યાએ દરેકના ઘરની બહાર કે દુકાનની બહાર પહેલાં એક મંદિર બનાવેલું હોય છે અને પછી એમનું ઘર સ્ટાર્ટ થાય. જેમ કે આપણે દરેકના આંગણામાં તુલસી ક્યારો હોય છે ને, એવી રીતે અહીંયા આગળ દરેકના આંગણામાં મંદિર હોય છે.
એટલે અહીંના લોકો પણ ભગવાનમાં બહુ માનતા હોય છે અને અહીંયા સૌથી વધારે મંદિરો છે ને શિવ ભગવાનના, પછી વિષ્ણુ ભગવાનના અને પેલા ત્રીજા કયા છે રામ ભગવાનના. આટલા બધા મંદિરો બહુ છે અહીંયા આગળ. ચલો આપણે ગાડી બુક કરાવવી પડશે. સરસ્વતી ટેમ્પલ પણ એ અંદર જવા દેશે કે આવું જશે ત્યાં બી હતું ને તો જઈએ. દેખો ફ્રેન્ડ્સ, અત્યારે અમે કેબ કરીને આવી ગયા છીએ સરસ્વતી ટેમ્પલ અને અંદર જઈને જોઈએ. દેખો ફ્રેન્ડ્સ, આ પાછળ સરસ્વતીમાં ટેમ્પલ છે પણ અમે અંદર ગયા તો દરેક જગ્યાએ અહીંયા તો કેવું મંદિરમાં જાઓ તો એની માટે પણ ટિકિટ છે. એક વ્યક્તિના 1000 રૂપિયા છે અને એમાં 1000 રૂપિયા ખર્ચીને તો પછી તમારા મંદિરમાં તો નો એન્ટ્રી, ત્યાં દર્શન કરવા તો મળે નહીં કે જોવા ના મળે. બરાબર, તમે બહારના એરિયામાં ફરી શકો અને પછી નીકળી જવાનું. તો એના માટે તો કોણ 1000 રૂપિયા ખોટા ખર્ચે એક વ્યક્તિના. એટલે બસ અમે લોકો જો બહાર નીકળી ગયા. હવે બહાર શોપિંગ માર્કેટ છે ને તો ત્યાં ફરી રહ્યા છીએ. એટલે લોકો તો દરેક વસ્તુમાં ક્યાંય બી સહેજમાં બી આ લોકોને 1500, 500, 700 આવી ટિકિટ છે. તો બસ અમે બાજુમાં જે સ્ટ્રીટ શોપિંગ માર્કેટ છે તો બસ તે સ્ટ્રીટ શોપિંગ માર્કેટમાં આવી ગયા છે. અહીંયા આ ટાઈપની બેગ બહુ જ મળે છે ફ્રેન્ડ્સ. આ રીતની બધી પર્સ 500, 700 ના 400, 500 ના એવી રીતે બધી આપણા ઇન્ડિયન રૂપીઝમાં. શું એક મિનિટ. Excuse me, just this necklace, yeah. $150 ના 1500 નહીં, 750 નું એક ના લેવાય, બહુ મોંઘું લેવાય. હા બાઉલ હા કીધું 750 સુધી 1500 1 લાખે કોસ્ટલી છે બધું. બહુ છે અહીંયા, બહુ જ કોસ્ટલી છે. તો કહું છું 750 પહેલાં તો બોલી તરત જ. ના નથી લેવું ના. હા શું આવી વોચ ક્યાં મૂકીશું બધું લઈ લઈને. પછી આના મગ ને મૂકવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બહુ જ રોકાય. હા સાચી વાત છે. આઈ લવ બાલી ને સરસ છે બધા. ચલો રાઉન્ડમાં બી જીના દરેક કાચની વસ્તુ છે, દૂર રહેજો. ખાયા પિયા કુછ નહીં ઓર ગ્લાસ તોડા 12 આના કા એવું થાય. જો અહીંયા સ્ટેન્ડ, વુડન સ્ટેન્ડ આ રીતે હોય છે ને એની ઉપર બાઉલ આ રીતે મૂકેલું હોય છે. દરેક જગ્યાએ આવું બહુ મળતું હોય છે. ચપ્પલ, ક્રોક્સ. દેખો ગાઈસ, અહીંયા સુનિતને બાર્ગેનિંગ લેવું ના લેવું પછીની વાત છે. બાર્ગેનિંગ કરાવવાની એટલી મજા આવી રહી છે. એકચ્યુઅલી તમે શીખી રહ્યા છો કરન્સી કેટલા જેમ બોલી રહ્યા છે ને એમ કે તમે આટલામાં આપવા તૈયાર થાય છે કે નહીં એમ. 280. હમણાં મેં આ જ વસ્તુ એને મને 4 લાખ કીધી. આ મને અહીંયા 280 કે છે. હવે હું આને કહીશ ને તો બાર્ગેનિંગ 100 એટલે લાખમાં આપી દે તો આ લાખમાં આપી દેશે. હા લેવી છે ના, મને એવી બેગ નથી ગમતી બિલકુલ. અહીંયા બધી કોમન બહુ જ છે, એ જ મળે છે, મને નથી ગમતી. તમારી બાર્ગેનિંગ કેપેસિટી કેટલી છે ને એ અહીંયા ટેસ્ટ થઈ જાય છે. સાચી વાત. જે ગમે છે એમાં કરતા નથી પણ એ લોકો. જો મને આ ગમે. શું ગમે? હા
આ જેન્ટ્સના છે કે લેડીઝના પણ તને જે ગમે એક વાર એ રહ્યા છે લેડીઝના લાસ્ટમાં બધા પહેરાય ને અરે આ તો કોઈ બી પહેરી શકે 40,000 Don't have 40,000, brother. ક્યું Don't have. ડન વોટ ઇઝ યોર ફાઇનલ પ્રાઇસ ફાઇનલ પ્રાઇસ એક તો અહીંયા પ્રોબ્લેમ શું થાય કે એ લોકોને પ્રોપર ઇંગ્લિશ નહીં આવડતું હતું ના ટૂંકું ફૂટલું ઇંગ્લિશ બોલ્યા કરે છે This is Raipur, brother. Don't have 40. તો ભાઈ અમારી ગેંગ આવી ગઈ ફરીને ચલાવ ચલાવ દક્ષેશભાઈ બતાવો ચલાવી જો ભાઈ દક્ષેશભાઈ અરે વાહ કાચબો પાડે મોર્નિંગ વોક માટે નીકળવાનું બંને જણાય પછી મસ્ત છે વાવ મને લેવું છે ના ના લેવાય લઈ લે ને બસ તો ફ્રેન્ડ્સ જો અહીંયા સુનીતને બાર્ગેનિંગ કરવાની એટલી મજા પડી ગઈ હતી વસ્તુ લેવી હોય કે ના લેવી હોય બસ એ શીખવા માટે અહીંયા બાર્ગેનિંગ કરતા હતા અને ફાઇનલી એમણે આ કાચબા જેવું લઈ લીધું છે તો બસ આગળ અમારી અહીંયા શોપિંગ ચાલુ જ છે અને હવે અહીંયાથી પતાવીને અમે લોકો ડિનર માટે જઈ રહ્યા છીએ તો આજનું વ્લોગ ગમે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ